થઈ ગયો છે. વોટ? હા, મલ્હાર સરના મેસેજ તું બીજી છોકરીને જતા રહ્યા. આટલા સુંદર પ્રોફેસર હોય તો રોજ છોકરાઓ જાય સ્કૂલમાં. તમે તો આપણે રોમેન્ટિક તો ના કરી શકીએ. કરી શકો કેમ નહીં? મજા આવશે, વાયરલ થશે. કરો એક નારી મારીને ઉડી ગયો, નારી મારી ઉડી ગયો, પછી બસ ફરી નારી મારી ફરી ઉડી ગયો. ચકડો બોલે 2 પગ ઊંચા કરો, હવે કરો. This is your Superboy RJ VEER બોલે તો વીર મેરે યાર. હજી એક વાર એક અદ્ભુત સ્ટારકાસ્ટ આપણી વચ્ચે છે અને આપણા શોનું નામ તો તમને બધાને ખબર જ છે, ઢોલીવુડની ધમપછાડ. તો આ ઢોલીવુડની ટીમ અહીંયા જ્યારે ઉપસ્થિત હોય અને એમાં ધમપછાડ કરવાનો આપણી પાસે મોકો હોય તો આપણે પાછા પડતા નથી ભાઈ. એકથી એક ધમાલ આજે થવાની છે. સ્ટારકાસ્ટ એકદમ ઉત્સાહી છે. થોડી વારમાં હું એમને ઓવર ઉત્સાહી પણ કરી નાખીશ. તો શોની શરૂઆત કરતાની સાથે આજના શોની અંદર આ જે સ્ટારકાસ્ટ આવી છે એમના મૂવીનું નામ છે શસ્ત્ર. એવું શસ્ત્ર લઈને આવ્યા છે જે ખરેખર દુનિયા અત્યારે વાપરી રહી છે ને ભવિષ્યમાં કદાચ લોકોના ખિસ્સા ખાલી કરવા સૌથી આસાન હશે આ શસ્ત્રથી. પણ આમાં તમે જે ગુનેગારો છે એના શસ્ત્રની વાત કરો છો કે જે બચાવનારા છે એના, એ પણ મૂવી જોવાથી ખબર પડશે. તો જે આ વાત સાયબર ક્રાઇમની હોય એવા ટોપિકને ચૂઝ કરીને જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કંઈક બનાવતી હોય તો મને લાગે છે કે એક અદ્ભુત ટોપિક પર વાત કરવાની શરૂઆત થઈ છે જેનાથી ઘણું બધું શીખવા, પ્લસ ગુજરાતી મૂવી હોય એટલે ફન, મસ્તી, ધમાલ, કોમેડી તો મતલબ છે જ છે. એના વગર ગુજરાતીઓને મજા આવતી નહીં, ખાવાનું પચતું જ નથી. તો એ તો હશે જ હશે ને છે જ છે. ટ્રેલર જોઈને હું સમજી શકું છું. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ ધ સ્ટારકાસ્ટ ઓફ શસ્ત્ર. પ્લીઝ. આપણે વચ્ચે છે સ્ટારકાસ્ટમાં પૂજા જોશી જે વૈદેહીનો કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. આટલા સુંદર પ્રોફેસર હોય તો રોજ છોકરાઓ જાય સ્કૂલમાં. કોલેજમાં કોઈ દાડો રજા પાડે નહીં. એક પણ ગુલ્લી ના હોય. બાજુના ક્લાસ વાળા પણ આમાં આવે કે મારે ફૂલ હાજરી એમ. પાસ આઉટ પણ જાય. આ થાય એવું થાય અને લોકો જાણીને ફેલ થાય. ફેલ પણ થાય કે આ જ ક્લાસમાં રહેવું છે. નહીં તો પછી કોલેજ એવું કરવું પડે કે મેડમ પણ પ્રમોટ થવાના છે, આવતા વર્ષે એ જ ભણાવવાના તો કદાચ મેળ આવે. ડિગ્રી મળી. તો આ જ વાત પર આટલી રમૂજી પરિસ્થિતિમાં તમારી સામે દેખાઈ રહેલા જે મૂવીમાં ઘણો સિરિયસ રોલ કરી રહ્યા છે એવા ચેતન ધાનાણી સાહેબ કે જે એસીપી રાઘવનો રોલ કરી રહ્યા છે મૂવીમાં. એમની પર્સનાલિટી પણ અદ્ભુત છે, એસીપી જેવી જ છે. મતલબ અત્યારે હાલ આપણને એમ કહી દે કે ચાલ ધાડ પાડી છે, નીકળી જાવ અહીંયાથી, બધા તો નીકળી જવું પડે આપણે એમ. અને મૂવીની અંદર પણ રોલની એમનો દબદબો દેખાય છે કે જ્યારે એન્ટ્રી થાય છે અને જે અદ્ભુત સિનારીઓઝ ક્રિએટ થઈ રહ્યા છે એ જોવાલાયક છે. હીરોગીરી જેને કહેવાય તે છલકાઈ રહી છે ભરપૂર માત્રામાં. અને એના પછી આપણી વચ્ચે છે હેમિન ત્રિવેદી સાહેબ જે જોગીનો રોલ કરી રહ્યા છે. ગુજરાતી મૂવીનું હૃદય હોય ને ધબકતું તો એ છે કોમેડી, અને કોમેડીના કિંગમાં એક નામ આવતું હોય ને તો એ સાહેબનું છે, આપણે ગણી શકીએ. એમણે જે ડાયલોગ બાજી આ મૂવીમાં કરી છે, ટ્રેલરનો એન્ડ વિચાર કરો, એમના ડાયલોગ થી કરવામાં આવ્યો છે. એનું પ્રભુત્વ કેટલું કહેવાય કે તમે આ જોયા પછી તો છોડી જ નહીં શકો મૂવી એમ. છી 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 છી. હા, એ ડાયલોગ છે. હા, ફિલિંગ નહોતી. ફિલિંગ તો હતી વાહ 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 વાહ. અને સાથે જ આપણી વચ્ચે છે પ્રિયલ ભટ્ટ, ચાર્મીનો રોલ કરી રહ્યા છે. She is actually that charming કે એમને નામ પણ એમ સમજીને જ મને લાગે છે કે આપવામાં આવ્યું હશે. That's really amazing. એ સ્ટુડન્ટનો પણ રોલ કરી રહ્યા છે એની અંદર. અને એવા સ્ટુડન્ટ કે જે આમ પેલું બેક બેન્ચર પણ ના હોય ને ફર્સ્ટ બેન્ચર પણ ના હોય, પણ વચ્ચે ના હોય, કે જેને બધું જ ખબર હોય, એવા ટાઈપના સ્ટુડન્ટનો એમની પાસે રોલ છે. હાય આ એમનું રાઈટ ઇન્ટ્રોડક્શન છે, તમે સમજી ગયા ને. એન્ડ આપણી વચ્ચે છે શ્રેય જે માનનો રોલ કરી રહ્યા છે. હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ધ સ્ટારકાસ્ટ. આટલા સુંદર ચહેરાઓ લીધા પછી મૂવીનું નામ શસ્ત્ર નહીં પુષ્પ આપવું જોઈએ હતું. પણ કઈ વાંધો નહીં, આપણે પુષ્પા 2 નહીં, આપણે શસ્ત્રની પહેલી શરૂઆત કરી રહ્યા છીએ. તો આ વાતની શસ્ત્ર કાઢતાની સાથે અમારું પહેલું શસ્ત્ર ઉખાણો, એનાથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઉખાણાનો જવાબ મેં જાણી જોઈને લખ્યો નથી કે તમે વાંચી ના લો એમ. કારણ કે ઘણી સ્ટારકાસ્ટ એવું કરે છે, ખાસ મલ્હારે પણ આવું કર્યું છે. હા ભાઈ, જોઈ લે. મેં ચીટિંગ નહીં કરી, મેં ચીટિંગ નહીં કરી. જો એના લીધે આપણને હવે આન્સર નહીં ખબર પડે. એ છે પણ પાછળ જવાબ નીકળી ગયો. વાત કરવી પડશે. તો આ વાત પર ઉખાણો છે કે
એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે છે પણ ભીંજાતી નથી? શેડો. બીજું કઈ છે? ઝરણું. વાહ, વાત તો સાચી છે. ઝરણું થોડું ભીંજાતું હશે, તો ભીંજાયેલું જ છે. પાણીમાં પડે તો ના ભીંજાય. વાહ, વેરી ગુડ, ક્રિએટિવ આન્સર. બીજું કઈ? હવા પાણીમાં જાય ખરી? H2O, ભાઈ નેક્સ્ટ લેવલ. વિજ્ઞાન. વાહ વાહ વાહ, અને પાછું H2O બંને અલગ પણ છે, અંદર હોવા છતાં અલગ છે. વાહ વાહ. ખરેખર કહું તો મજેદાર વાત કહું, આ બાજુના ખૂણાએ જે જવાબ આપ્યો એ ખરેખર સાચો છે, પણ આ બાજુના ખૂણાએ જે જવાબ આપ્યો એ ખરેખર ક્રિએટિવ છે. હો પાછો જબરું લઈ આયા. સાચો ખોટો અહીંયા નહીં કહેવાય, વિજેતા તો આ લોકો છે, પણ જબરા કહેવાય આ લોકો. ચલો ગ્રેટ. છેલ્લે તો પોલીસ જ રાઈટ. સાચી વાત છે, છેલ્લે તો પોલીસ ઇઝ રાઈટ. બોલો યાર. ના આમ જોવા જઈએ તો પ્રોફેસર ખરેખર રાઈટ હોય, નોલેજ એમની પાસે વધારે હોય સૌથી છે. પહેલા હું જ બોલી. હા. ના ચાલે યાર આવું યાર. આ સાચો જવાબ તમે લોકોએ અમે આપ્યો. લોકોએ કીધું ને, આપ્યો. વિનર્સ તમે જ છો. તો પછી યાર. તો આગળ વધશું. એક સવાલ છે મારો. અમારી એક સિચ્યુએશન થઈ હતી. અમારી વક્તાવીર કરીને ઇન્સ્ટિટ્યૂટ છે, અને મોસ્ટલી અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ ત્યાંના સ્ટુડન્ટ્સ જ છે, જે એન્કરિંગ, પબ્લિક સ્પીકિંગ, રેડિયો આનું બોલતા શીખે છે. તો એક અમને ફીસ આવી એક ફર્સ્ટ બેચની ફીસ હતી 500 રૂપીસ. ગૂગલ પર એમણે 500 ની જગ્યા પર સીધા 15,000 મોકલી દીધા. અને હવે એમણે મેસેજ કરવાના ચાલુ કર્યા બેક ટુ બેક કે ગમે તે કરો પણ મને 15,000 પાછા આપો. અને શી ઇઝ માય વાઇફ, શી ઇઝ હેન્ડલિંગ ઓલ અકાઉન્ટ્સ એન્ડ ઓલ. તો એણે મને કીધું કે વીર 15,000 વધારે આવી ગયા છે, ભાઈને મોકલવા પડશે. મેં કીધું ઊભી રહ્યા, ફ્રોડ છે. એણે મને આટલું કીધું, મેં જોયા વગર કીધું ફ્રોડ છે. એ કીધું ના નથી. એણે મેસેજ જોયો, ઉપરથી પેલું નોટિફિકેશન ફેરવ્યું, બધું જોયું કમ્પ્લીટ. શી વોઝ રેડી ટુ સેન્ડ 15,000. નસીબ આપણું કે એનામાં અકાઉન્ટમાં હતા નહીં એટલા, તો બચી ગયા. મારી સાથે સેમ થયું છે, સેમ. Yes. પણ મેં પૈસા આપ્યા નહોતા એટલું યસ સમહાઉ પછી એને મેં કીધું કે મેસેજ ખોલ. એણે મેસેજ ખોલ્યો અને અંદર જોયું કે એણે લખીને ખાલી મેસેજ મોકલ્યો હતો. એક્ઝેક્ટલી એ બેંકનો મેસેજ ના ના હોય. હોય. એ જેણે ફોન કર્યો હોય ને એ નંબર પરથી અને મેસેજ કેટલો સ્માર્ટ, એણે ગૂગલ પે પર મેસેજ કર્યો તો ચેટમાં, નંબર ઓનલાઈન લઈને. હા એટલે આપણને તો ગૂગલ નું જ સીધું નોટિફિકેશન આવે કે તમારામાં જમા થઈ ગયા. કરેક્ટ. સો આવી સિચ્યુએશન કે આવી કોઈ પણ ફ્રોડ સિચ્યુએશન તમારામાંથી કોઈને અનુભવ થયો હોય, જેમ તમે તો એક કહી દીધી, શું થયું એક્ઝેક્ટલી? એટલે મને એક હેકરનો ફોન આવ્યો અને એને કીધું કે મારા પપ્પાના ફ્રેન્ડ છે. હવે એની પાસે મારા પપ્પાની બધી જ ડિટેલ્સ હતી, નામ, નંબર, એડ્રેસ, બધું જ. એટલે આપણે તો તરત માની જઈએ કે હા યાર ફ્રેન્ડ હશે જ. તેમણે કીધું કે તમારા પપ્પા ગૂગલ પે નથી વાપરતા, તો મારે એમને થોડાક પૈસા મોકલવાના છે, તો તમારા ગૂગલ પે માં હું નાખી દઉં છું. હા, પછી વધારે આવી ગયા. તો કે હા કે હવે વધારે આવી ગયા છે, હવે જે બેલેન્સ અમાઉન્ટ તમે પાછા આપો. હવે હું શૂટ કરતી હતી એટલે ઉતાવળમાં મેં એને કીધું 15 મિનિટ પછી કરું. કે ના તમે ફોન કટ ના કરો, અત્યારે કરો. એટલે પછી ફોન કટ કર્યો. આઈ સો ધ મેસેજ. એ મેસેજ બેંકનો નહોતો, જેણે ફોન કર્યો તો એ નંબર પરથી એ મેસેજ હતો. હેવી. બચી ગઈ હું. કેટલી અમાઉન્ટ હતી? 50,000. 5,000 આપવાના હતા, 50,000. એને 50,000 રાખ્યા. એટલે કે હવે 45,000 તમે મને પાછા આપી દો. એક ઝીરો એડ થઈ ગયો. અમારામાં મને ખબર જ એટલી પડી, એને કન્વીનિયન્ટ આંકડો ના ચૂઝ કર્યો. એ 500 ની જગ્યાએ 15,000 કર્યા. મેં કીધું એકડો બી જુઠ્ઠો, બીજો એક ઝીરો બી જુઠ્ઠો, બે ખોટા આંકડા કેવી રીતે પડે? આમાં કન્વીનિયન્ટ લાગે તમને કે આ કન્વીનિયન્ટ લાગે. એક મિનિટ, પેલાએ પણ મને 500 ના 5,000 કીધા હોત તો માની ગયા હતા એકવાર, પણ એને 15 જ કીધા હોશિયારીમાં. એક્ઝેક્ટલી. ગ્રેટ. એકવાર મારી જોડે કેવું થયું હતું, મને ફોન આવ્યો રેન્ડમલી અનનોન નંબર ઉપરથી કે તમે ફલાણામાં પ્રાઇઝ જીતી ગયા છો અને મેં તમને ફોન પે ઉપર પૈસા મોકલ્યા છે, તમે એક્સેપ્ટ કરી લો. એટલે મેં કીધું પૈસા લેવા માટે એક્સેપ્ટ કરવાનું હોય એવું નહીં. હા. એટલે મેં જોયું ને જરા ફોન પે માં હું એને પૈસા મોકલ્યો એની રિક્વેસ્ટ તરત તમે એક્સેપ્ટ કરી લો યાર. મેં કીધું તમે ખોટું બોલો છો, તમે ઊંધું કર્યું. Right. ના ના સર તમે એક્સેપ્ટ કરો, આવી જશે. બેટે. ગ્રેટ. હા વાવ. મહત્વ સમજાય. તમને તો ખબર છે. અને પાછું મેં એને કીધું ને કે તમે ફ્રોડ કરો છો તો સીધી ગાળો ને બધું પછી બીજા નંબરથી ફોન આવ્યો. યસ એ હેરાન જ કરે આવા લોકો, કારણ કે પ્રકૃતિ વિકૃત હોય આ લોકોની. Correct. એ લોકોને એમ જ લાગતું હોય કે હું કેમ કરીને સામેવાળાને પજવીને પૈસા લઈ લઉં. Exactly. આ પેલા જે રસ્તામાં માંગવા વાળા આપણી પાસે આવે ને, મહેનત કર્યા વગર જેને જોઈતો હોય, હટ્ટા કટ્ટા હોય, કમ્પ્લીટ ને કે ભીખ આપો, ના આપો તો ગાળ દઈને જાય. Correct. આ એવી ભીખ જોઈએ છે એને કે તમે અપ્રૂવ ના કર્યું તો હું તમને 2 ગાળ દઉં એમ. ડિજિટલી ભીખ જોઈએ છે અને પાછી વધારે જોઈએ છે. એને કે ભાઈ 5 રૂપિયા માંગ તો સામેથી આપીશ. સો યા અમેઝિંગ. તો આ
આવા બધા એક્સપિરિયન્સીસ બધા સાથે થતા હોય છે અને ના થાય એના માટે શું કરવું, તો એના માટે આઈ થિંક તમે મૂવી જોશો તો Yes, તો એનું ખબર સોલ્યુશન પડશે. મળશે. અદ્ભુત. તો આ પ્રશ્નથી આગળ વધીને આપણે એક ગેમ રમવા તરફ જઈ રહ્યા છીએ. Okay. શો ને થોડો એક્સાઇટિંગ કરીએ, મસાલેદાર આમ Yes. મીઠું મીઠું બપરાવીએ. ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. 1 જ મિનિટ છે, એનાથી તમને એ સમજ પડી ગઈ. બીજા 4 નિયમ છે એની સાથે. એના પહેલો નિયમ, હું જે પ્રશ્ન પૂછીશ એને લાગતો વળગતો જવાબ આપવાનો જ નથી. ઓકે. બીજો જ નિયમ, હું જે સવાલ પૂછીશ એની સામે તમારે સવાલ નથી પૂછવાનો, ફક્ત જવાબ જ આપવાનો છે. અને ત્રીજો નિયમ, કોઈ પણ જવાબ તમે રિપીટ નહીં કરી શકશો એકવાર આપ્યા બાદ. અચ્છા. એન્ડ લાસ્ટ રૂલ, ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ, સો વિચારવાનો સમય નથી. સો ગેટ રેડી. કોણ રમશે પહેલું? ઓકે. આ આપણા ઇન્ડિયાનો સૌથી મોટો પ્રશ્ન છે કે કોણ પહેલ કરશે, તો કે બાજુવાળો. હંમેશા એવું હોય છે. હા, પણ પહેલ કોણ કરશે? હાય, શાબાશ. પોલીસ ઢાલ હોય ને. હા, બરાબર છે ભાઈ, બરાબર છે. ઢોળો તમે ઢાલ પર ઢોળો. પ્લીઝ. નહીં વાંધો. એ ઢાલને દાદર બનાવી રહ્યા છે હાલ, કે એકવાર એ કરી લે તો આપણને ખબર તો પડે કે શું કરવાનું છે. યસ. સો યસ, વોટ્સ યોર નેમ? ચેતન ધનાણી. ગ્રેટ. તો રેડી ફોર ધ ગેમ? ઓકે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે મિસ્ટર ચેતન ધનાણી, Yes. જેમનો સમય શરૂ થાય છે હવે. તમે આ ગેમ આગળ રમ્યા કે જોઈ છે? વાહ, ઘરે લઈ જવા છે? સુંદર લાગી રહ્યા છે. બીજું શું આજુબાજુમાં દેખાઈ રહ્યું છે તમને? પ્રિયલનું નામ પ્રિયલ છે. વાહ, કોણે રાખ્યું? આ ભાઈ તમે મુંબઈથી આવ્યા છો. અરે વાહ, તમે બોલાયા છે? સારું રમી રહ્યા છે યાર. તો એક નામ બોલ. હેમિન, તું અમદાવાદ કેટલું રહ્યો છે? તમને કેવી રીતે ખબર આ બધું? આ ભાઈએ ચશ્મા કેમ પહેરેલા છે? કેમ પહેરેલા છે ભાઈ નહોતું પૂછવાનું યાર. હા. કેમ થઈ ગયું? કેમ ઇઝ અ ક્વેશ્ચન. બટ વેલ પ્લેડ. મને અંદર ધબકારા થતા હતા કે આ ભાઈ આજે મારો લઈ જવાના, અહીંયાથી ખીચા દે એમ. બટ અમેઝિંગ મેન, અમેઝિંગ. યુ પ્લેડ સો વેલ, સો વેલ. Actually, બહુ જ એમનું સરસ. નામ બધું થશે. Oh my યસ. God. હવે ખબર પડી કે આવું થશે. ચલો, હુ ઇઝ પ્લેઇંગ નેક્સ્ટ? ઓકે, ચાલો હું આવું, ચાલો. ઓકે. માય ગોડ. યસ, રેડી. શું નામ છે તમારું? પૂજા જોશી. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે પૂજા જોશી, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે લગ્ન થયા ને કેટલો વર્ષ થયા? મારા પગ બહુ દુખે છે. કેમ? આ ઘડિયાળ સારી છે ને? સવાલ નહીં. એ આ શું છે, છોકરીઓની આદત છે, કઈ નવું લાવે છો, સારું છે નહીં? આપણે ફીડબેક માંગતો. ના પણ સારી છે ખરેખર. ગ્રેટ, યુ પ્લેડ વેલ. થેન્ક યુ. હુ ઇઝ પ્લેઇંગ નેક્સ્ટ? હા, વાંધો જવાબ દો આ બધા. રાઈટમાં ચાલો. જવાબ દો, આપો ના. એટલે મારી પાસે શીખી લીધું, હવે જવા દો એ બાજુ એમ. શું નામ છે? શ્રેય મારડિયા. ઓકે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે શ્રેય મારડિયા, જેમનો સમય શરૂ થાય છે હવે. શ્રેય, તમે હીરો બનવા માંગો છો કે હિરોઈન બનવા માંગો છો? બીજું શું સારું છે અહીંયા? કોણે રાખ્યું? બીજું શું સારું છે અહીંયા? ફિલ્મોની આવે છે. એ સારી છે ને? બોલ્યો નથી. પણ ના પાડી દીધી એમણે ભૂલમાં, ના પાડી દીધી. રેકોર્ડ થાય છે ભાઈ, માઈક અહીંયા જ લાગેલું છે. બટ યુ સેડ ના, તો એ રિલેટેડ થઈ ગયું ને? હા, થઈ ગયું. હા. હા કે ના? એટલે તમે શું થયું, હું એક્ઝેક્ટ સિચ્યુએશન સમજાવું. આ લોકોએ જે જોયું એ આમ જોયું, ધેટ વોઝ નોટ ધ આન્સર. પણ એમણે ત્યાંથી બચવા માટે ના બોલાઈ ગઈ ભૂલમાં એમનાથી, જે મેં સાંભળી, જેનાથી આઉટ થઈ ગયા. બીકોઝ મૂવી સારું છે કે નહીં, તો એનો જવાબ ના હોઈ શકે ને. યસ, ધેટ વે યુ આર આઉટ, બટ યુ હેન્ડલ્ડ ઇટ. જો ના બોલી દીધું હોત તો હા, he was ખાલી એક્શન પર આઉટ નહીં કહેતે, પણ યા યુ પ્લેડ વેલ. પણ એ ભાઈના હૃદયમાં કેટલો પ્રેમ છે મૂવી માટે છે. મેં પૂછ્યું કે મૂવી સારું છે ને, તો આમ ફટ દઈને હા નીકળી ગઈ કે છે જ ને યાર, એ તો છે જ એમ. બટ અમેઝિંગ, અમેઝિંગ મેન. તો શું નામ છે તમારું? આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે પ્રિયલ, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે સ્ટુડન્ટ છો ને? જોઈએ છે બીજી કોના? બીજું શું સારું છે અહીંયા? નથી ને? સામે કોણ છે? બોલાવી એમને.
શું સારું છે અહીંયા? But nice, સરસ રમી આપણે. Played well, played well, man. ચલો, અરવિંદભાઈ. હેમિનભાઈ. હવે હેમિનભાઈ રમવાનો. चलो रेडी अब तू देख मेरे को यही सुनाई दे रहा है अंदर अब तू देख ओके रेडी देन શું નામ છે આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર વીર સાથે રમી રહ્યા છે હેમિન જેમનો સમય શરૂ થાય છે હવે તમને લોકો યુઝ્યુઅલી હેમિલ કહેતા હશે ને તમે લખ્યું છે બટ વેલ પ્લેડ વેલ Very nice game, yeah. Lovely game. થેન્ક યુ Nice game. આ ગેમ એકચ્યુઅલી મેં રેડિયો માટે ડિઝાઇન કરી હતી કે લોકો ઓન કોલ રમી શકે એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રેડિયો પણ આ ગેમ હજી ચાલી રહી છે લોકો મતલબ લિટરલી કે પેલી રમાડો ને ના, it's a fun ઇટ્સ અ game. ફન ગેમ લોકો ઘરે પણ પ્રેક્ટિસ કરી શકે બીકોઝ ઇટ્સ ઓલ માઇન્ડ ગેમ Mind game. તમે દિમાગ પર બહુ સારો કંટ્રોલ મેળવી શકો આનાથી ગ્રેટ થેન્ક યુ સો મચ ગાઈસ સો વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ રાઉન્ડ બિફોર ધેટ આઈ હેવ વન ક્વેશ્ચન એવો કોઈ સાયબર ફ્રોડ જેના લીધે તમારે રિયલી પોલીસ સ્ટેશન જવું પડ્યું હોય ખાસ મારે તમારી પાસે આ જવાબ જાણવો છે કારણ કે તમે આમાં પોલીસ ઓફિસર બન્યા છો તમે રિયલમાં પોલીસ ઓફિસર સુધી પહોંચવું પડ્યું તમારા કોઈ ફ્રેન્ડ માટે કે આજુબાજુનો પણ થયો હોય તો ના એમાં મને નથી જવું પડ્યું ઓકે પણ મારા ફાધર પર એક સાયબર ફ્રોડ નો અટેમ્પ્ટ થયો હતો ઓકે એટલે ફોન આવ્યો જે જનરલી જે આ બધા કરતા હોય છે એ પ્રમાણે અને એમની પાસેથી એવું કીધું કે બેંકમાંથી બોલું છું અને મને તાત્કાલિક તમારા પેલા ડેબિટ કાર્ડની ડિટેલ આપવી પડશે ને એના માટે નહીં તો તમારું અકાઉન્ટ બ્લોક થઈ જશે વળી આખી એટલે બધું અને બીજું મજાની વાત એ છે કે જે અમે આ પિક્ચર થ્રુ બી કહેવા માંગીએ છીએ અને આપણે વાત કરી રહ્યા છીએ તો હું બધાને એ જ કહેવા માંગુ છું કે આપણા કરતા બી વધારે આપણા મા બાપની જે જનરેશન છે એ લોકોને વધારે જરૂર છે. 100% એટલે હું બધાને એમ કહેતો કે મા બાપને ખાસ બતાવવું Right. તો મારા ફાધર ને એમને એવું કીધું કે આ ડિટેલ આપો એમ કરીને એમને અમુક ડિટેલ્સ આપી પણ જેવો સીવીવી માંગ્યો ને એટલે પછી એમને મેં આ કહી રાખ્યું કે કોઈ બી માંગે સીવીવી ના આપવાનો બીજું બધું જે બી કદાચ થાય તો વાંધો નથી પણ સીવીવી આ જે છે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તમે તો જેવો માંગો ને એવા અલર્ટ થઈ ગયા રાઈટ અને અલર્ટ થઈને એમને એમ કીધું કે ના ભાઈ આ તો કોઈને હું મારે આપવાની ના જ પાડવામાં આવી તો કે ના તમારું અકાઉન્ટ આપ થઈ ગયું જે કરવું હોય તો કરી નાખો બરાબર પણ પછી એમને મૂકી દીધો એટલે મને ફોન કર્યો વાહ એટલે એ એસીપી પાસે આવ્યા નો બટ ત્યાંથી રોલની તૈયારી નો વેલ ડન અમેઝિંગ એકચ્યુઅલી જ્યારે તમે પેલી વાત કરી હતી ને સિનારીઓ વાળીને અમારો જે થયો એમાં મને આ જ વિચાર આવતો હતો તમે જે કહેતા હતા એ જ કે જો આ વસ્તુ વડીલો પાસે જાય ને તો એને જોવાની ખબર ના પડે એને ચેક કરવાની ખબર ના પડે ને પાછા મોકલી દે એમ વિચારીને કે આ બિચારાને પૈસા આવી ગયા છે આપણા ડેટા કાઢશો જો તમે બધા ડેટામાંથી તો એમાં બહુ બધા વડીલો જ છેતરાયા છે મોટા ભાગે. Yes, yes, yes. હા, એ લોકો બિચારાને ખબર ના પડે. જનરેશનને નથી એટલા ડિજિટલી હજી Exactly. એટલે 100%. મતલબ મને અફસોસ થતો હતો જ્યારે મારા પપ્પાને મેં પહેલી વાર સ્માર્ટફોન અપાવવાનું કીધું ને એમણે મને ના પાડી હા મને અફસોસ થતો હતો કે કેમ ના પાડે છે મેં જબરજસ્તી અપાયો પણ વાપરે છે પણ નસીબ મારું સારું કે એમને માપનો જ વાપરતા આવડે છે તો બેંક સુધી જવું જ નહીં પડતું આ ફાયદો દેખાય જ મને આમાં આવે એમ આટલો મારી સાથે થયેલો અનુભવ આ છે અને એમાં બચી જ ગયેલા છીએ એટલે સારું ગ્રેટ સો આવું ઘણું બધું છે મૂવીની અંદર અને જોવા જરૂર જજો કોઈની પાસે એકદમ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે એને શેર કરવા માંગતા હોય તો એક ફ્રેન્ડ નો ઇન્ડસ્ટ્રીના જ મિત્ર છે અમારા બધાની લાઈફ સાયકલ છે ને યુએસ લાઈફ સાયકલ જેવી છે કે મોડે સુધી લાઈફ હોઈએ ક્યાં બેઠા હોઈએ આર્ટિસ્ટ લાઈફ આ તો નાટક હોય તો 1 વાગ્યા સુધી તો શો જ ચાલે. સત્સંગ કરીએ તો સવારે 4 વાગે બધાને ઊંઘવાનો વેળ પડે તો લગભગ 9 વાગે અડધી પડતી ઊંઘમાં એને એક અનનોન નંબર પરથી ફોન આવ્યો કે તમારું લોનનું લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ બાકી છે જલ્દી ભરી દો એટલે અડધી પડતી ઊંઘમાં તો એને પહેલી વાર ઇગ્નોર કર્યો પછી બીજી વાર ફોન અને વોટ્સએપ પર આવતા હતા બંને બીજી વાર આકળાયો અને જોયું પછી એની બધી ડિટેલ્સ ચેક કરી કે લોન ઈએમઆઈ પેન્ડિંગ કે છે ભરી દો નહીં આજે તમારે ત્યાં પોલીસ કેસ થશે ને માણસો આવશે ને આમ તેમ કારણ ઇગ્નોર કરીને ફોન કટ કરી કાઢ્યો એનો અને એની વાઈફનો એક મોર્ફ થયેલો ફોટો કે હજી ઓછું પૈસા આ નંબર પર ટ્રાન્સફર કર બીજા પછી તારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા લોકો છે બધામાં મોકલી દઈશ તો આ
થોડો વિવાદ તો મળે એગ્રેશનમાં આવી ગયો કે અને મોકલ આ મુકીતાની થાય કરી રહ્યા અને પછી એબ્યુઝિવ લેંગ્વેજ પર બે જણા વચ્ચે ઘરમાં Right. અને કટ્ટુ સીધું 1-2 કલાક પછી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરવાની ત્યાં જે ઓફિસર હતા ને કે ગુડ તમે બરાબર છે પેનિક ના થયા અને એને કીધું એ માની ના લીધું બરાબર છે પણ કે જસ્ટ એક માઇનર સજેશન છે મારી સાઈડથી કે આ લોકોને છે ને ક્યારેય એમનું ઈગો આઉટ નહીં કરવાનું તમે ના પાડી બધું બરાબર નથી પણ ગાળાગાળી નહીં કરવાની એબ્યુઝિવ લેંગ્વેજ નહીં વાપરવાની નહીં તો દુરુપયોગ એ લોકો દ્વારા આવા હજારો માણસો સંકળાયેલા હોય બધાને તમારા નંબર ને આમે એની માનસિકતા ખોટી હોય હા એના માટે એવા સાથે તો ચીપાચોડી ના જ કરાય ના જ ને. કરાય. સાચી વાત છે. ઓફિસર બધા એમણે પેલી બહુ જૂની મોનિટરમાં બેઠા હતા કે અમને કાલે જ આવ્યો હતો હા. ઓફિસર પર બેઠા. હા એને હું ખબર હોય કોઈની પર પણ થાય. એટલે એવું છે કે હું એમ કીધું કે જૂની જાપાનીઝ કહેવત છે કે એના અંદર એવું કહે છે કે સુવર ડુક્કર સાથે કોઈ દિવસ કુસ્તી નહીં કરવાની કેમ કે ડુક્કરને એક જણાને બંને બધાને ગમે છે. વેરી ટ્રુ યસ Wow, that was really amazing point and amazing discussion ભાઈ બહુ સારી વાત કરીને આનાથી ખરેખર ઘણા બધા લોકોને આ વાત શીખવા પણ મળશે કે આવી સિચ્યુએશનમાં તમારે ઉગ્ર ના થઈ જવાય સામે ગાંડો છે તો એ ગાંડો છે તમે નથી એમ. આપણે સમજદાર બનીને રહેવામાં જ ભલાઈ છે અને એની એ તો તમને ઉશ્કેરવા જ માંગે છે. ઉશ્કેરવા જ માંગે છે એક્ઝેક્ટલી એનું તો એ કામ જ છે અને એ જીતનભાઈ આજે એક મસ્ત શબ્દ વાપર્યો છે વિવેક બુદ્ધિ એ વસ્તુ વિવેક બુદ્ધિ સાચી વાત છે સાચી વાત છે कहाँ मिलेगा विवेक जी कहाँ है आप પેલા મૂળ યાદ આવી ગયું મને પણ બહુ અમેઝિંગ ગાઈઝ લેટ્સ કમ ટુ ધ લાઇટર નોટ અગેન બીકોઝ આ બહુ સિરિયસ મુદ્દો છે અને ધ્યાનમાં રાખવા જેવો છે પણ આપણો શો કોમેડી છે ફિલ્મમાં બી અમે એવું ધ્યાન રાખીએ છીએ. હા. હમણાં અહીંયા બી entertainment થઈ રહ્યું છે. Yes, yes, yes. મુદ્દો આવી જાય છે. યસ વાહ આમાં બી એવી રીતે એવું ફિલ્મ અને ટોલીવુડ દમ પછાડ બંને બરાબર સેમ ચાલે રહ્યા શસ્ત્ર અને આ બંને વાહ તો પહેલા શો જોઈ લો ને પછી તરત સીધા મૂવી જોવા જતા રહેજો ગ્રેટ તો એક સિચ્યુએશન છે જેનાથી દર્શકો એવું નક્કી કરે કે તમારી ફિલ્મ જોવા માટે અમારે ખરેખર જવું જ જોઈએ મતલબ આમાં એવું છે કે હું તમને એક લાઈવ પરિસ્થિતિ આપીશ જે તમારા મૂવી જેવી જ થોડી સિમિલર હશે સેમ નહીં હોય પણ થોડું ડિફરન્ટ હશે પણ એવી જ કોઈક સિચ્યુએશન હશે જેને તમારે લાઈવ ઇનેક્ટ કરીને બતાવવી પડશે ઇમ્પ્રોમ્પ્ટ જેવું થોડું ઘણું હું આપું થોડું ઘણું તમે કરો છો એવું મિક્સ કરીને એક નાનકડો એક્ટ કરવાનો રહેશે જેની હું તમને એક સ્ક્રિપ્ટ હમણાં આપી રહ્યો છું જેને તમારે ઇમિડિયેટલી એમાં પોતાની એક્ટિંગ ઉમેરી અને યુ વિલ હેવ ટુ શો યોર ટેલેન્ટ અને આ એકદમ શોર્ટ સ્કિટ રહેશે ઓકે સો લેટ્સ ટ્રાય ધીસ સિચ્યુએશન ઇઝ કે તમે જેમ કે મૂવીમાં એસીપી બન્યા છો તો તમારો એ સેમ રોલ છે તમે પણ જે સાથે રોલ હેલ્થ ટેક્સ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યા છો તમે પ્રોફેસરનો રોલ કરી રહ્યા છો તમે સ્ટુડન્ટ્સનો રોલ કરી રહ્યા છો આ જ રોલ મુજબ જ્યારે આપણા સ્ટુડન્ટ્સ અને આ સ્ટુડન્ટ્સ મળી અને મેડમ પાસે લેક્ચર લઈ રહ્યા છે ત્યારે મેડમનો ફોન થઈ જાય છે હેક થતાની સાથે મેડમ તરત જોઈ છે અને એલર્ટ થઈને એસીપી સાહેબને ફોન કરે છે એ ફોન પછી આ લોકો તૈયાર થઈ જાય છે કે આને પકડી પાડીએ અને આ લોકો આવે છે અને ફોન જુએ છે તો ફોનની અંદર એક એવો મેસેજ છે જેની અંદર જે પણ હેકર છે એણે એવી માંગ કરી છે કે તમે એમની પાસે એવો ડાન્સ કરાવડાવો એમની ને એમના સ્ટુડન્ટ્સની પાસે કે જે ડાન્સની અંદર આ સ્ટેપ્સ હશે તો તમને મારી લોકેશન મળશે હવે એ લોકોના ડાન્સથી તમારે એમની લોકેશન ડીકોડ કરવાની છે ઓકે અને પેલાને પકડવાનો છે ઓકે 3, 2, 1 and action ઓકે તો આજનો આપણો ટોપિક છે એડિક્શન તો તમારા પ્રમાણે વોટ ઇઝ એડિક્શન કોઈ આન્સર આપી શકે Yes. શરમ આવી જોઈએ એટ્રેક્શન નહીં એડિક્શન પૂછ્યું છે આજકાલની જનરેશન જેન ઝી યા એડિક્શન ગમે યસ સો ફોન ઇઝ વન ઓફ ધી એડિક્શન બીજું કોઈ જેના સોરી યસ ગેમ્સ આપણે મોબાઈલમાં ગેમ્સ રમતા હોઈએ જેમ કે પબજી થઈ ગયા કે કેટલી બધી ગેમ્સ છે લોકોને એડિક્શન હોય જ છે મેડમ ગેમથી યાદ આવ્યું આ તમને કોઈક મેસેજ કરે છે ગેમ રમતો એવું લાગે છે તમારી યારે ઓ શિટ એક સેકન્ડ આવો આઈ થિંક મારો ફોન હેક થઈ ગયો છે વોટ હા મલ્હાર સરના મેસેજ કો બીજી છોકરીને જતા રહ્યા એવી રીતે હેક નથી થયો હવે અચ્છા બીજું કઈ થયું છે ઓકે એક સેકન્ડ ના હેલો રાઘવ જલ્દી આવજો ને પ્લીઝ એસીપી સાહેબને ફોન કરી દીધો મેડમ સાહેબ પ્રોબ્લેમ થઈ ગઈ સાહેબ
આ જુઓ ને વાંચો વાંચો લે રણજુને એ આવું ના બોલ માટે વાંચતા નહીં. વાંચો લે સર આમાંથી એવું કહે છે કે અમે કંઈક ડાન્સ કરીને મોકલવાનું તો એ લોકેશન કહે છે એટલે કાં તો આ ડાન્સ મેડમ ડાન્સ કરે કાં તો અમે ડાન્સ કરીએ અચ્છા તો અચ્છા એટલે ઓકે ડાન્સ મોડ્સ થી તમારે લોકેશન પ્રિડિક્ટ કરવાનું શું છે? ડીકોડ કરવું પડશે ભાઈ Decode કરવું next level છે આ તો તો જ dance. ઓકે ચાલો નાચો બરાબર સાચી વાત આઈ મીન ડાન્સ કરો ડાન્સ લેંગ્વેજ શેના ઉપર dance? મુજરો છે નાચો એટલે શું આવું કેમ મેડમ ને ભાઈ આવું કેમ? એસો તો તમારા પોલીસ સ્ટેશન ના યાર આવું કેમ મેડમ નહીં, નહીં, નહીં. ઓલા આલે કાઢો કરીએ છીએ યાર. મારી પાસે લઈ મારી પાસે આ તમે પકડો. યસ યસ પ્લીઝ પ્લીઝ ચલો કમ ઓન ડાન્સ કરો અરે એમનો ફોન હેક થઈ ગયો છે ખુશ ના થાઓ તમે અહીંયા ધ્યાન આપો ને યાર. શું કરો છો? ગાઓ ગાઓ ભાઈ તમે એક તાલ સૂચના આપો ને ગાઓ વગાડ મારે હિચ લેવી છે ડોલીડા ડોલ રે વગાડ મારે હિચ લેવી છે હે! હિચ લેવી છે રે મારે ગરબે ઘૂમવું છે હે! હિચ લેવી છે રે મારે ગરબે ઘૂમવું છે ડોલીડા ડોલીડા ડોલ રે વગાડ મારે હિચ લેવી છે બધી ગાડી જમણી બાજુ ને ડાબી બાજુ જાઓ તો એક નાળિયેરી આવે છે અચ્છા ઉપર ફાટક આવે છે પછી ભાઈ આપણે દમશરાસ નથી રમતા ડાન્સ ચાલુ રાખો ડાન્સ તમે ખબર પડવી જ જોઈએ. અમે કરી લઈશું આ તો ડાન્સ તો અમે કરી લીધો. હવે તમારે decode કરવાનો છે. આ ઉપર બીજું બહુ થાય છે. ચાલુ રાખો મજા આવે મારો ફોન આ તો પછી યાર તમે જરા ધીરે શોટ દેખાડો યાર. પ્લીઝ તો ફોન બિહેવ શું યાર હવે જલ્દી બોલો ને ચાલો ફટાફટ. ભાઈ તું જરાક બતાવ તારા ડાન્સ પરથી મને થોડું સમજાતું હતું હું એટલી ખરાબ ના છું. મેં એકચ્યુઅલી એમને પાછો કરાવો છે ઓકે ઓ એટલે બોલવાનું નથી. તને ખબર હોય તો પોલીસ છે ને પણ હમણાં પોલીસનું શું કામ છે હું કામ અંતાડે અહીંયા આપણે બોલાયા શું કામ છે એ જ હશે સાહેબ સાહેબ મને લાગે એ જ હશે એવું હોય? હેકર એ જ હશે એ હશે? સર આ તો અંતિમ વિરાટમાં જ છે ધરી એટલે નહીં કહેતો જો અહીંયા બેઠો બેઠો ફોન પર કે કરતો તો એ. હે ને? એક નારી મારીને ઉડી ગયો નારી મારી ઉડી ગયો પછી બસ ફરી નારી મારી ફરી ઉડી ગયો સાહેબ તમને એવો વિચાર નહીં આવતો એ તમને વિચાર નહીં આવતો કે આને પરફેક્ટ સ્ટેપ કેવી રીતે ખબર છે આ લોકો નહીં ખબર ને સમજાઈ ગયું હા ને એક કામ કરો પેલા એને ઉઠાવો ને જો પકડો, પકડો. પકડો, પકડો. પકડો, આને જ પકડો, આને જ પકડો, આને જ પકડો. એવું છે કે કદાચ આ નહીં હોય તો આ કાલ સવાર સુધીમાં નહીં જશે કે વાહ કે સોલ This is really amazing, man. પણ હું ખાસ કહી દઉં ઓફિસર્સને પણ ડિરેક્ટર્સને પણ અને મૂવી ઇન્ડસ્ટ્રીથી લઈને દરેક ગુજરાતીઓને પણ કે ભલે આ કોમેડીમાં હતું પણ આનો ટોપિકનો મુદ્દો જે અમારો ઉદ્દેશ્ય છે બહુ સિરિયસ હતો કે આવી પ્રોબ્લેમ્સથી ફસાવું નહીં કોમેડી વેમાં સમજાવી એટલે છે કે તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે તો ચાલો દમ પછાડને આગળ કન્ટિન્યુ રાખીએ અને હવે ઓડિયન્સની અમુક ક્વેશ્ચન્સ છે એ લોકો બહુ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ અમને એવો મોકો મળે કે અમે અમુક ફેન મુમેન્ટ્સ અમારા છે અમે એમની સાથે જીવવા માંગીએ છીએ પ્રશ્નો પૂછવા માંગે છે ઇફ યુ ગાઈઝ વિલ બી ઓકે તો તમે પરમિટ કરી શકશો No worry. તો યસ કોણ કોણ છે જે સવાલ પૂછવા માંગે છે ઓકે સૌથી પહેલો સવાલ આપણે લેશું તમારો સંજય બોલો મારો સવાલ સિરિયસ છે જી મારું નામ સંજય છે સવાલ એ છે કે તમે જે રેખા મૂવીમાં મૂવી રવાના રેગ્યુલર જે એકદમ મસ્ત સાઈડ લેસન કરીને ઓડિયન્સ એકદમ અદ્ભુત તમે એક્સપિરિયન્સ કરાવ્યો અને શાસનમાં એક વિડીયો તમે આખું પપ્પા મેં ઓડિયન્સને બતાવી શકો તો હવે કહેવામાં આવે છે કે આપણી કહેવાય છે બધા સમૃદ્ધિ બધા વાત કરે છે તો
સુરતમાં ક્યારે વિચાર છે? ભાઈ વાત તો સવાલ તો વાંચો છે ભાઈ તો સુરત ક્યારે આવો છો તો એવું કરે કે થોડું સુરતની headline થાય તો આખો enemy સુરત નું જમણ ને કાશી નું મરણ ક્યારે આપો છો એમ દુનિયાને? એમાં એવું છે કે નર્મદા નદી પર જે ફિલ્મ બનાવી આઈ મીન ભરૂચથી નજીક હા, રહે છે હા, હા, હા. રેવા તો એના પ્રોડ્યુસર હતા અમારા સુરતના તો હવે ભરૂચમાંથી કોઈ પ્રોડ્યુસર મળી જાય ના પણ હું આ શો ના માધ્યમથી કહું છું તમને સુરતના 10 પ્રોડ્યુસર મળી જાય તમે તાપી પર બનાવો તો દોડતા આવશે લોકો હા, તો. ગેરંટી સરસ. ગ્રેટ થેન્ક યુ સંજય સો હુ ઇઝ આસ્કિંગ ધ નેક્સ્ટ ક્વેશ્ચન યસ હેલો વિચાર હેલો ચેતન સર હેલો હાય. મારો સવાલ પૂજા મેમને છે આપણી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એમાં પૂજા જોશી કરીને કોઈ આટલા સુંદર અભિનેત્રી છે એવું મને ખબર પડી હું તારી પિક્ચર અચ્છા. અને જ્યારથી એ પિક્ચર જોઈ છે ત્યારથી કોઈ પૂજા જોશી એવું બોલે એટલે મારી સામે સીધું હું તારી હીર મૂવીના સીન્સ અને ડાયલોગ્સ કેવું થાય? તો મારી એક રિક્વેસ્ટ છે જો તમારી પરમિશન હોય તો એ મૂવીનો ડાયલોગ મારે કરવો છે તમારી સામે શ્યોર, પ્લીઝ પ્લીઝ. ઓહો આગળ વાગળ હે ભાઈ હીરો બનેગા ભાઈ ઓજસ વાળો કે ભરત વાળો ડાયલોગ હા. મને લગ્નમાં વિશ્વાસ નથી પણ તારામાં છે ઓહો, થેન્ક યુ. ડ્રીમ ગર્લ છે મારી ડ્રીમ ગર્લ તું કોઈ પણ નથી તું સ્પેશિયલ છે એટલે તીખા લાગે મરચા ને મીઠી લાગે ખીર પ્લીઝ યાર બની જાને મારી હીર हाय 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 થેન્ક યુ, થેન્ક યુ. अब दिखना ना इधर फिर અને એટલે મારું નામ છે મહાવીર થેન્ક યુ, થેન્ક યુ. લાસ્ટ ટાઈમ શોમાં ઓલ ધ બેસ્ટ પંડ્યામાં જ્યારે સાહેબ આવ્યા હતા ત્યારે પણ એ ભાઈએ એમને મજાનો સવાલ પૂછ્યો હતો મજાનો જ જે મજાની વેડિંગ છે તમે હા. હેશટેગ બનાવ્યું હતું ઇન્સ્ટાગ્રામ ઉપર કબજો હતો એનો હમ. તો મેં મલ્હાર સરને પણ આ સવાલ પૂછ્યો હતો અને તમને પૂછું છું હા. કે એક્ઝેક્ટલી જે મજા છે એ મજાની વેડિંગ પહેલા હતી કે હવે મજાની વેડિંગ પછી છે એટલે બંને સેમ જ છે. પહેલા પણ મજા હતી, હમણાં વધારે મજા છે. હા કારણ કે એ છોકરો છે ને ભાઈ છોકરીઓની લાઈફ આમે બેસ્ટ જ હોય એક્ઝેક્ટલી. આ ભારત છે. જવાબ આપેલો. સરના જવાબ તારે કહેવાની જરૂર નથી અમે મિત્રો હતા અને મજા હતી એટલે મજાની વેડિંગ થઈ ના, સરસ સરસ. અને મજા હમણાં તો છે એમણે એવું હમણાં કીધું તો છે જ યાર. હતું હમણાં તો છે વધારે એવું જ મજા કીધું હતું હો પાછું આગળની વધારે guarantee મજા નહીં આપી. હાલ બોલ ગ્રેટ 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 થેન્ક યુ વાવ ધેટ વોઝ અ બ્યુટીફુલ મોમેન્ટ હીરો બનવાની સારી કોશિશ હતી ભાઈ યસ હુ ઇઝ આસ્કિંગ નેક્સ્ટ ક્વેશ્ચન ઓર એની ફેન મોમેન્ટ્સ યસ મારું સર પૂજા મેમને છે હું અક્ષિતા છું જેમાં લાસ્ટ ટાઈમ બોલિવૂડની નામ પછાડનો મલખાસ કરાવેલા હતા અને મહાવીરે સવાલ પૂછેલો હતો સેમ એ ટાઈપનો જ કંઈક સવાલ છે કે હવે આ મલખા ભરસાની પેઢી જેમ કે હતી મજા મલખાસ અને પૂજા મેડમ તો હવે બંને સાથે પડદા પર ક્યારે દેખાશે ઓ વાવ, બહુ જ સારો ક્વેશ્ચન છે. અમે પણ ઓડિયન્સ ને મજા ક્યારે આપશો તમે એમ? Yes, અમે પણ એની સ્ક્રિપ્ટ હવે શોધી રહ્યા છે જ્યાં સાથે અમે લોકો આવીએ. ઘણા બધા લોકોની આ ડિમાન્ડ છે કે હવે તમે બંને એક ફિલ્મ સાથે કરો તો કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર કોઈ હોય જે બંનેનો બજેટ કેપેસિટી રાખતો હોય બજેટ કેપેસિટી સ્ક્રિપ્ટ સારી હોય તો અમને કોઈ જ વાંધો નથી સાથે ફિલ્મ Great. કરવામાં. જલ્દી આવીશું. Yes. Yes, અમે જાતે પ્રોડ્યુસ કરી લઈશું Wow. તમારા લોકો માટે. બહુ જોરદાર થેન્ક યુ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો ક્વિકલી યસ ગયા સૌ એક મિનિટ હું તમને કહી દઉં પહેલા તો આ જે છોકરી છે ને હા? એને લાસ્ટ ટાઈમના શોમાં જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં હી વોઝ હિયર આણે એમને એવી રિક્વેસ્ટ કરી હતી કે તમે મારી સાથે કપલ ડાન્સ કરો એઝ અ હિરોઈન અને પૂજા મેમને પ્રોબ્લેમ હોય તો મને પ્રોબ્લેમ નથી એવું કહીને એને ડાન્સ કર્યો હતો હે પણ એ ડાન્સ પછી થયો તો થયો તો અને એમણે પણ હું એવું જ કહેવા જતો હતો કે તમારો બદલો વાળવો હોય તો વાળો હાલ. આજે આપણા ઘરના હોય છે કનેક્શન ડાન્સ કર્યો તો પણ નહીં હા તો કેવી રીતે કર્યું? ફિટ્ટુસ થઈ જશે વારો લાઈન તો એવી રીતે ફિટ્ટુસ ના થાય તારે અહીંયાથી કોઈ બીજા છોકરાને મોકલવા પડે છે એમની સાથે ડાન્સ કરે તો ફિટ્ટુસ થાય તો થાય બરાબર. તું તારું ફિટ્ટુસ કરે છે એમનું નહીં કરતી એટલું સુધી ડબલ કરી ડબલ કરી દઈએ
ના પાડી દીધું તું ડાન્સ કરશે હા તું ડાન્સ પાછો પાસ કરવા માંગે છે એમ ને એમની કરાતે કરેલો હા કર ડન પેલા તમારો પ્રશ્ન પૂછી લો પછી આપણે કરીએ હા એની ફેન મુવમેન્ટ છે she wants to dance with you હા સ્મિત આવી જાઓ ચલો કોઈ ગીત ગાઈએ હમ તેરે બિન ગુજરાતી ફિલ્મ પર તમને ગરબા જોવા મળશે અદરવાઇઝ આપણે રોમેન્ટિક તો ના કરી શકીએ કરી શકો કેમ નહીં મજા આવશે વાયરલ થશે કરો બહુ સારું જો પણ ક્યાં પ્રેમ કરવો છે યાર ખાલી ડાન્સ જ તો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આની જરૂર છે તમે કરો શરત ખાલી એટલી છે કે ગાવું તમારે પડશે હા ગાઈ લેશું હા ચાલો ગુલાબી યાર કઈ ગુજરાતી સારું રોમેન્ટિક ગીત કોઈ બી બોલો પેલું કયું અદ્ભુત ગીત છે ને પેલું એક હે વાલમ આવો ને હે આ તો હારું ને કન્ટિન્યુ સજાગ તો છે ચલો 5 4 3 2 1 વાલમ આવો ને આવો રે વાલમ આવો રે મારી છે દિલની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ આમ કમર પર આમ કરો આમ થેન્ક યુ મેમ વાહ વાહ સોનભાઈની વાત ના સરસ ના કર્યો તો ચાલો આ તો એનો બદલો વાળો પેલો લાસ્ટ ટાઈમ વાળો પણ ફાયદો લઈ ગઈ તું પહેલા ઇજ્જત તો બનાય કચરો કરવા માટે સો નહીં મારી સ્ટુડન્ટ છે એટલે મારથી એવું કહેવાય છોકરી સખત ટેલેન્ટેડ છે ગ્રેટ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો ગાઈસ નેક્સ્ટ ક્વેશ્ચન યસ બધા એમને જ પૂછી લો કરી લો મજા મિમિક્રી કરું કોની? મલા સરની ઓ ઓકે ચલો ભાઈ શું થવા દો ને મારો યાર આ મેં પોડકાસ્ટમાં હું મેં મિમિક્રી કરી હતી પેલો એ જ જોઈને આવ્યો લાગે છે હા એટલે કરાવે છે એટલે એને ખબર છે તમે કરો છો સારું પ્લીઝ સ્ટાર્ટ ચીક ચીક બૂમ અલ્યા બકા શું કરે છે તો ચલી યાર બધું શું કરી રહ્યું છે આ તું જો છે ત્યાં જવાનું કામ કરો નામ કરો તો બસ આટલું સિમ્પલ છે યાર એમાં શું એટલું ટેન્શન લેવાનું યાર બકા તું સમજતી જ નહીં યાર કોઈ ઘરનો સિનારીઓ જ્યારે સવારમાં ઉઠીને તમે કંઈક ચર્ચા કરતા છો એવો કંઈક સિનારીઓ એ તો પછી નોર્મલ હોય છે એમાં કઈ એકદમ casual હા, હોય. એ કેઝ્યુઅલ હોય Okay, છે okay. એટલે આજે બધાના વેકા છે ને લ્યા બકા એની જ મજા છે આખી. Yes, wow, that's amazing. Thank you. Okay, last question. પૂછો. નમસ્કાર બધાને મારો સવાલ હેવી સને છે તમારું જે અત્યારે શસ્ત્ર મૂવીમાં જે ડાયલોગ છે ચકલી જડે ચી ચી અત્યારે તમે ડાયલોગ કરીને આઈ ભાઈ ચકલી ચડે ચણ ચી 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 કેટલું બધું પામે તોય પકડી ગયું ચી ચી છી છી Oh, ભાઈ સાહેબ, amazing. Thank you guys. It was amazing. Okay, last question હજી એક લઈ લઈએ છે. જય શ્રી કૃષ્ણ મારો ક્વેશ્ચન છે ચેતન સરને સર એકવાર ફિલ્મની વાત કરું તમારી જોડે સર તમારી સ્ટાર્ટિંગમાં ફિલ્મમાં શસ્ત્રમાં જે ડાયલોગ છે કે શસ્ત્રે પ્રકૃતિ રાષ્ટ્રે શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે તો શું રિયલ લાઈફમાં પણ આ ચીજ તમે લો છો એટલે આ તો જોકે ફિલ્મનું કેરેક્ટર છે અને ફિલ્મનો ડાયલોગ છે અને બાય ધ વે એ ટ્રેલરમાં જે બોલાયું છે મેં મારા અવાજમાંથી તમારા સુરતના મેહુલ સુરતીના હા, મેહુલ સુરતીનો અવાજ છે. હા એવું છે કે હું એમાં માનું છું ખરું એ જે વાત છે કે શસ્ત્રથી જે રક્ષિત રાષ્ટ્રો હોય એનામાં જ શાસ્ત્રોનું સર્જન થાય છે વાહ. તો બંને જરૂરી છે શાસ્ત્ર અને શસ્ત્ર એટલે એ વાતમાં હું માનું છું અદ્ભુત. થેન્ક યુ Thank you guys.
ઓકે સો વિથ ધેટ આપણે શોના એન્ડ તરફ જઈ રહ્યા છીએ અને આ એક લાસ્ટ ગેમ છે 30-40 સેકન્ડ્સની, જેની અંદર તમે બધા બેસિકલી અમે તમને કીધું તેમ આ બધા અમારા વક્તાવીરના સ્ટુડન્ટ્સ છે, એન્કરિંગ શીખે છે, પણ આજે એ ઓડિયન્સ છે ને તમે બધા એન્કર છો. નાવ યોર ડ્યુટી ઇઝ ટુ મેક ધેમ પ્લે વન ગેમ. જે ગેમનું નામ છે ચકુડો બોલે તો કરવાનું અને તમે ચકુડી બોલે તો કરવાનું. ઓકે. સો ભાઈ જો આપણે નોન બાઇનરી માણસ છીએ, જેના જે વિચારવું એ વિચારી શકે છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ચકુડો નાનો છું હજી. ચકુડું અચ્છા. ઓકે સો તમારી માટે ચાન્સ છે કે અહીંયા બેઠેલી ઓડિયન્સને તમે આ ગેમ રમાડીને ચકુડો બોલે તો, જ્યારે ચકુડો બોલે તો લાઈન બોલાય તે એના પછીનું સોંપેલું કામ કરવાનું, ના બોલાય તો એના પછી સોંપેલું કામ કરવાનું નહીં. જો કરી દીધું તો આઉટ. આ ખેલ છે, તમારે 1 by 1 ટ્રાય કરી, બધા 3 ટ્રાય કરશે ને જોશું કે કોનામાં સૌથી વધારે પ્લેયર આઉટ થાય છે. બરાબર છે? તો યસ શરૂ કરી શકીએ છીએ. હુ વિલ બી ધ એન્કર ફર્સ્ટ? લાઈનમાં જ કરીએ એમ ને? હા, એમણે એટલે એમને સિલેક્ટ કર્યા કે છેલ્લે એમનો નંબર આવે. ગ્રેટ. સો યસ એ ચકુડા ચકડો આઉટ. નીચું મોડું કરીને બેસી જાય તું. જેટલા આઉટ થાય સંજયની જેમ બેસ છે. હા ચલો. વેરી ગુડ. 2 જણા બચ્યા, તમે ઓલમોસ્ટ બધાને આઉટ કરી નાખ્યા છે. છેલ્લે 2 પ્લેયર વધ્યા. વેરી ગુડ. 100% બી રેકોર્ડ બની શકે ને ભાઈ? સો યસ યોર ટર્ન. ના બધા પાછા રમશે પહેલેથી. અચ્છા, અલગ અલગ બધા. નવી ગોળી નવો દાવ. ચલો. ચકડો બોલે છે ઊભા થાવ ને હાથ ચકડો અને બેસ. હવે બેસી જ રહેજો. એ બધા પણ આઉટ. હા, હાથ અને બેસી ગયા એટલે બેસી જાઓ, બાકીના છે હજી ગેમમાં. મત કરો લે નીચે. ચકડો બોલે ડાબી બાજુ ગોળ કરો. જમણી બાજુ. એ આઉટ. જમણી વાળા આઉટ બધા. વાહ, લાસ્ટ ચાન્સ. બસ ચકડો બોલે કઈ પણ કરો. કઈ પણ કરો. કઈ પણ કર્યું. વેરી ગુડ. કઈ ના કર્યું હોત તો ભરવાઈ ગયા હોત. વેલ ડન. બટ ઓકે નાઉ એન્કર પૂજા. ચકુડી બોલે ક્લેપ કરો. ચકુડી બોલે જોરથી હસો. ચકુડી બોલે ક્લેપ કરો. ચકુડી બોલે જોરથી હસો. ક્લેપ કરો. ઝડપાયો. એક વિકેટ પડી. ઓકે. ચકુડી બોલે ઊભા થાવ. ચકુડી બોલે ગોળ ફરો. બેસી જાઓ. આ બધા ધીરે ધીરે શીખી રહ્યા છે. શીખી રહ્યા છે. જેને પહેલો મોકો આપ્યો એની પાસે ચાન્સ વધારે હતો. એમણે હાર્ડ લીધી ગેમ ભાઈ. ચકડી બોલે ક્લેપ કરો. બેસીને ક્લેપ કરો. હવે કોઈ નહીં કરે હો યાર. ચકડી બોલે બેસી જાઓ. ઊભા થાવ. ઉભા કરવા આગ્રહ છે. બટ વેલ ડન. યુ ગાઈઝ નો ઇટ કે હવે શું કરવાનું છે. શીખે છે આ મનુષ્ય. શીખે છે. અલર્ટ થઈ ગયા. એલર્ટ થઈ ગયા. હવે જોઈએ આગળ શું થાય છે. તમારો વારો ભાઈ. ચકડો થઈ ગયો. વેરી ગુડ. ધ્યાન આપ્યું. ચકડો બોલે ઊભા થઈ જાઓ, બેસી જાઓ. ચકડો બોલે ડાબો હાથ ઉપર, જમણો હાથ ઉપર. ચકડો બોલે એક આંખ મારો. જે નથી મારતા બેસી જાય. હવે મારી ચકડો બોલે 2 પગ ઊંચા કરો. હવે કરો. ચકડો બોલે એક પગ ઉપર, હાથ નીચે વાળો બધા બેસી જાઓ. અલ્યા એ
દીધા સખત કન્ફ્યુઝન ક્રિએટ કર્યું વેરી ગુડ ચલો ગ્રેટ 100% રેકોર્ડ બનાવી દીધો છે હાથ નીચે કરાઈને હમણે ચલો વેલ ડન યોર ટર્ન લાસ્ટ ટ્રાય ચકડો બોલે કેમ કરો ચકડો બોલો ઉભા થઈ જાઓ ચકડો બેસી જાઓ તમને ક્યાં કીધું આ ટ્રિકી છે ભાઈ આમાં તો આમ જોવા જઈએ તો કોડવર્ડના હિસાબે બોલે તો શબ્દનો પ્રયોગ નથી થયો એટલે આઉટ તો ગણાવ તમે લોકો આખું સ્ટેટમેન્ટ એટલે કે કોડવર્ડ વપરાયો નથી જેટલા બેસી ગયા એટલે આઉટ હા ઊભા છે એની વાત નથી તમારે તો લડતા જ નથી આ તમે હાલ 80% લોકો સાથે લડીએ છે ચકડો બોલે એવું કીધું આપણે આવું હારી દીધા સારું છે આમાં એવો નિયમ નહીં કે આઉટ છે બોલવા વાળા આઉટ થઈ જાય છે નગર ખરેખર કરવા પડે લાસ્ટ ચાન્સ પરફોર્મન્સ પ્રેશર બંને પણ ચકડો બોલે બેસી જાઓ ઉભા થઈ જાઓ કે આવું હા વેરી ગુડ આવો તો હવે ભાઈ આવો તો હવે ઓ માય ગોડ આઉટ કરી દીધા ભાઈ અમેઝિંગ ના જીતવા માટે આલોટી ગયા હોત આ લોકો કદાચ પણ એમને એમ લાગ્યું સ્ટેટમેન્ટ ચકોડો બોલે વગરનું છે એટલે ના કર્યું કદાચ એ લોકોએ અને હતું એ આખું એક જ સ્ટેટમેન્ટ હતું હા એક જ હતું ને એમણે શું વિચાર્યું કે છેલ્લું જ છે તો ચાલ અડાવટાવ તો ખરું ભાઈ જે થવું એ થાય હા બહુ જોરદાર ભાઈ અદ્ભુત છો અવાજ પર આપણે અમેઝિંગ શો ને પૂરો કરતા પહેલા આપણો જે નિયમ છે એ મુજબ એક કડક સવાલ પૂછી અને શોને અહીંયા પૂરો કરશું કડક સવાલ એવો છે કોઈ પણ ગુજરાતી પોતાના ઘરેથી ઉઠી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી સુકામ થિયેટર સુધી જઈ અને તમારી આ ફિલ્મ શસ્ત્રને જુએ એક લાઈનમાં મને બધાનો જવાબ જોઈએ છે ત્યાંથી ચાલુ કરો આ એને કરવું જોઈએ આપણી ભાષાની ફિલ્મ આપણી અવેરનેસ માટે છે એટલા અમેઝિંગ રીઝન મારું એવું કેવું છે કે જે મેં પહેલા પણ કીધું કે મા બાપને આપણાથી આગળની જે પેઢી છે એ લોકો આ વિષયથી આ સાયબર ફ્રોડથી અવેર થાય એના માટે પણ ફેમિલી સાથે યોર રીઝન ગુજરાતી થઈને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરશો તો અમે લોકો આગળ જઈને આવી બધી ફિલ્મો બનાવી શકીશું એટલે જરૂરથી થિયેટરમાં જઈને જોજો આ ફિલ્મ યસ જય કરવી ગુજરાત પૈસા બચે એટલા માટે જવું જોઈએ કારણ કે તમારા બીજા પૈસા તમારા ફ્રોડમાં ન જાય અરે વાહ ક્યાં વાત 100-200 વાપરશો ને તો 2-5 લાખ બચી જશે એમ વેરી ગુડ રીઝન બધું તો છે જ, પણ તમે પૈસા ખર્ચશો તો પૂરા વસૂલ પણ થશે એટલા માટે. ગુજરાતીઓ પૈસાની વસૂલાત માટે વિચારતા હોય છે કે ભાઈ કરવી પડશે એમ અમેઝિંગ સો ધીસ વોઝ અ ગુડ શો આ લોકોએ બહુ જ ફન મસ્તી અને ધમાલ મચાવી દીધી અને અમુક જગ્યાઓ પર તો આપણે નેક્સ્ટ લેવલ કરતા ઉપર પહોંચી ગયા હતા નેક્સ્ટ લેવલ ડાયમેન્શન 2 બટ સિરિયસલી ઇટ વોઝ અ ફન શો વિથ ધ ઓડિયન્સ વિથ ધ સ્ટારકાસ્ટ ઓલ ધ બેસ્ટ ગાઈસ શસ્ત્ર તમારું એવું ચલવો કે વિશ્વભરમાં ખાલી ભારતમાં જ નહીં વિશ્વભરમાં આની અવેરનેસ ફેલાય અને આ શસ્ત્રનો સદુપયોગ થાય એવી આપણે આશા રાખીએ છીએ ઓલ ધ બેસ્ટ ફોર ધ મૂવી ટ્રેલર જોઈને તો બહુ જ જોરદાર લાગી રહ્યું છે પણ ડેટ કઈ છે જ્યારે રિલીઝ થશે અને લોકોને જોવા મળશે એ જણાવી દો પ્લીઝ 1 મે ગુજરાત સ્થાપના હાય જોરદાર દિવસ ભાઈ 1 મે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ હાય તો ગુજરાત પોલીસ તમારી સાથે જ છે અને તમારી સાથે જ રહેશે તમારે આ પિક્ચર જોવી પડશે નહીં તો જેલમાં ઓકે જોક્સ અપાર્ટ પણ સિરિયસ નોટ્સ પર ગુજરાત પોલીસ માટે આપણે સરાહના એટલે કરવી જોઈએ કારણ કે મને નથી લાગતું કે ભારત દેશમાં આટલું સુરક્ષિત રાજ્ય કે જ્યાં છોકરીઓ ગરબા રમીને રાત્રે 2 વાગે પણ ઘરે જાય ને તો એ ચિંતા ના કરવી પડે અને પોલીસની ગાડી એને ઘરે મૂકી આવે તો એ ગુજરાત પોલીસ માટે સરાહનાની વાત છે કે અહીંયા આપણી આખી પરિવારને ગમે ત્યારે આપણે છૂટા મૂકી શકીએ છીએ લોકો ફરી શકે છે અને એવો રોલ આ લોકોએ જ્યારે ફિલ્મમાં અદા કર્યો છે તો એને એક સેલ્યુટ તરીકે પણ આપણે જોવા જવું જોઈએ અને શીખ પણ લેવી જોઈએ ફેમિલી સાથે જજો એકલા ગયા તો અડધી હમત જેમને પાડવાની છે એમને પાડી નહીં શકશો બસો બચાવતા નહીં મા બાપની ખુશી વધારજો એ વધારે જરૂરી છે સો થેન્ક યુ સો મચ ગાઈઝ મૂવી જોવા જવાનું અને ડોલીવુડની
કેમ છો પૂજા મેમ? તમે શું કહેશો મૂવી વિશે? અમારી મૂવી આવી રહી છે શસ્ત્ર, જે ફર્સ્ટ મે રિલીઝ થાય છે. જોવા જરૂર જજો. મારી સાથે ચેનલ પણ છે. વાંધો નહીં. તને ભલે પૂજા મેડમ માં રસ્તે પણ ફોટો લઈ લે.